हेलो फ्रेंड्स, કેમ છો બધા મજામાં? ચલો આજે આપણે ઇન્કમ ટેક્સ નો નેક્સ્ટ એક પોઈન્ટ ભણવાનો છે. ઇન્કમ ટેક્સ નો પોઈન્ટ આપણે લઈશું આજે. પોઈન્ટ છે તમારા માટે પીવાય અને એવાય. પી ડોટ વાય જેને આપણે ફૂલ ફોર્મ લખીશું પ્રીવિયસ યર. આનું હોમવર્ક તમને આપીશ એટલે આ વિડીયો ધ્યાનથી જોઈ લેજો. પ્રીવિયસ યર અને એવાય એનું ફૂલ ફોર્મ છે એસેસમેન્ટ યર. એસેસમેન્ટ યર, ઠીક છે. આના વિશે આજે આપણે નાનકડા વિડીયોની અંદર ભણવાનું રહેશે. ચલો સૌથી પહેલા આપણે જોઈએ પીવાય અને એવાય શું છે. આપણે માની લઈએ ચલો અમુક વર્ષો આપણે બતાવીએ 1 2 3 4. ઓકે, અત્યારે આપણે છે 2020. આની પહેલાનું વર્ષ હતું 2019. એની પહેલાનું વર્ષ હતું 2018. એની પહેલાનું વર્ષ હતું 2017. ઠીક છે, આવું ચાલ્યા કરશે. 2016. તો આ આટલા વર્ષો. હવે પ્રીવિયસ યર એટલે શું? અગાઉનું વર્ષ. એસેસમેન્ટ એ શબ્દ છે એસેસમેન્ટ. એસેસ નો મતલબ થાય કેલ્ક્યુલેશન. કેલ્ક્યુલેશન ગુજરાતીમાં આપણે કહીએ તો ગણતરી. તો મિત્રો, જે વર્ષમાં આપણા ઇન્કમનું એસેસમેન્ટ થાય, આપણા ઇન્કમનું કેલ્ક્યુલેશન થાય અને પછી એ વર્ષનું જે આપણું કેલ્ક્યુલેશન થયું એની પર ટેક્સ ગણવામાં આવે એ એસેસમેન્ટ યર. હવે થાય છે શું તે તમને સમજાવું. 2020 જે છે, પહેલા તો આપણે જે વાત કરીએ કે આપણે પ્રીવિયસ યરની અંદર અમુક પોઈન્ટ પહેલા ધ્યાનમાં લઈશું. પહેલો પોઈન્ટ, એક તો એ 12 મહિનાનો વર્ષ હશે. કેવો છે? 12 મહિનાનો વર્ષ. વર્ષનું જે શરૂઆત છે એ 1 એપ્રિલથી હશે અને અંત હશે 31 માર્ચ. એટલે આપણે ધ્યાન આપીએ તો આપણું એક વર્ષ એપ્રિલમાં સ્ટાર્ટ થાય અને પૂરું ક્યારે થાય? માર્ચમાં. એટલે અત્યારે આપણે આ અનુસંધાનમાં જોવા જઈશું તો આ વર્ષ કયું કહેવાશે? 2021. અગાઉનું વર્ષ કયું કહેવાશે? 19-20. એના પછી પહેલાનું વર્ષ કયું કહેવાશે? 18-19. 17-18. 16-17. આ રીતે આપણા વર્ષ બનશે. એટલે વર્ષની શરૂઆત જે છે એ એપ્રિલ 20 માં થઈ હોય તો 21 માં પૂરી થાય. ઠીક છે, આ બીજો પોઈન્ટ. હવે આ જે વર્ષ છે આ જે અત્યારે ચાલી રહ્યું છે, તો આ વર્ષમાં એસેસમેન્ટ કોનું થાય? તો કે 19-20 ની અંદર જે ઇન્કમ થઈ એનું એસેસમેન્ટ ગવર્મેન્ટ અહીં કરતી હોય. 19-20 ની અંદર જે કંઈ આપણો બિઝનેસ થયો એ બિઝનેસનું ઇન્કમનું એસેસમેન્ટ ક્યારે થશે? 2021 માં. એટલે આ જે છે એનું હું એસેસમેન્ટ કહું. તો આ વર્ષમાં કઈ ઇન્કમનું એસેસમેન્ટ થાય છે? 90-20. તો એના માટે આ થશે પ્રીવિયસ યર. બરોબર છે? એટલે પ્રીવિયસ યર્સની ઇન્કમ એસેસમેન્ટ ક્યારે થશે? 2021 માં. જે એસેસમેન્ટ થાય એ વર્ષમાં પછીનું આપણે ઇન્કમ ટેક્સ પે કરવાનું. એસેસમેન્ટ કરવું એટલે કે ટેક્સ પે જ કરવો એવું જરૂરી નથી. તમારું ઇન્કમ તમારા સ્લેબ કરતા, આપણે આગળના વિડીયોમાં જોયું હતું, જે મેક્સિમમ જે સ્લેબ છે, લિમિટ છે, એ લિમિટને ક્રોસ કરશે તો તમારે ટેક્સ ભરવાનો આવશે. જો ક્રોસ નહીં કરતો ટેક્સ ભરવાનો આવશે નહીં. તો તમારે એસેસમેન્ટ યરની અંદર પ્રીવિયસ યરનું અગાઉના, પ્રીવિયસ એટલે શું? ઇંગ્લિશમાં અગાઉ, ગુજરાતીમાં અગાઉ, અગાઉના વર્ષની ઇન્કમનું ગણતરી કરવી એ વર્ષ એટલે એસેસમેન્ટ યર. અને એ જ વર્ષની અંદર આપણે શું કરવાનું? ઇન્કમ ટેક્સ પે કરવાનું.
ટેક્સ પે કરીશું. પણ ટેક્સ કયો પે કરવાનો? પ્રીવિયસ યર, અગાઉના વર્ષ. એ જ પ્રમાણે જોવા જઈએ તો આના આ વર્ષમાં તમે કયા વર્ષનું તમે ઇન્કમ કાઉન્ટ કરશો? 18-19. તો આ થઈ ગયું પ્રીવિયસ યર. એટલે આ પ્રીવિયસ યર તો એસેસમેન્ટ યર. એવરી પ્રીવિયસ યર ઇઝ એસેસમેન્ટ, યા તો એવરી એસેસમેન્ટ યર ઇઝ અ પ્રીવિયસ યર. એવરી previous years is a assessment year or every assessment year is a previous year. હવે આ previous year બન્યું એ કદાચ આના માટે શું બની જશે? assessment year બની જશે. ક્લિયર? તો આ રીતે તમારા assessment ચાલ્યા કરશે. તો એક આ થયું 12 મહિનાનો ગાળો હશે. એપ્રિલ ટુ માર્ચની ઇન્કમ ગણાશે. ત્રીજો પોઈન્ટ આપણે જોઈશું immediately preceding assessment year. Assessment year ની એક્ઝેક્ટ આગળનો immediately એ એટલે previous year. ચોથો પોઈન્ટ income of previous year is assessed and tax in a assessment year. The previous year na income નું assess થશે, calculation થશે અને એનો tax pay થશે in a assessment year. Is it clear? તો આ થઈ ગઈ તમારા previous years ના points. So 12 month duration 1st April to 31 March, immediately preceding to AY, and income of PY is assessed, calculate કરવામાં આવે છે, and tax એની પર tax ભરવામાં આવે છે if હોય તો, if any ના પણ હોય in a assessment year. એટલે 1920 નું જે ઇન્કમ છે એ ઇન્કમનું એસેસમેન્ટ ક્યારે થશે? 2021 પ્લસ એની પર ટેક્સ બી એગ્રી પે થશે. એ જ રીતે 18-19 નું એક એસેસમેન્ટ ક્યારે થશે? 1920 માં પ્લસ એની પર આપણે ટેક્સને પે પણ કરીશું. સેમ, બરાબર ને? એટલે આ જે છે એસેસમેન્ટ તો આ પ્રીવિયસ, આ એસેસમેન્ટ તો આ પ્રીવિયસ, આ એસેસમેન્ટ તો આ પ્રીવિયસ, આમ અલ્ટિમેટલી આ ચાલ્યા જ કરશે. ઇઝ ઇટ ક્લિયર? તો એકબીજાના પ્રીવિયસ અને એસેસમેન્ટ એ રીતે ચાલ્યા કરશે. હવે આપણે જઈએ એસેસમેન્ટ યરની વાત કરીએ. આ થઈ ગયા પ્રીવિયસ યર માટે. હવે આપણે એસેસમેન્ટ યરની વાત કરીએ. એસેસમેન્ટ યર એટલે શું એની જરીક કેલ્ક્યુલેટ જોઈએ. તો એસેસમેન્ટ યર આપણે જઈશું. assessment. So in which assessment year is that year in which income of previous year is assessed and tax. આ એક એવું વર્ષ છે કે જે વર્ષની અંદર પ્રીવિયસ યર્સનો ટેક્સ ઇન્કમ પહેલા તો ગણવામાં આવે છે અને એની પર ટેક્સ પે કરવામાં આવે છે. એ એટલે એસેસમેન્ટ યર. ઇઝ ઇટ ક્લિયર? તમને ખ્યાલ આવી ગયો બધાને? ઇન્કમ પ્રીવિયસ યર કોને કહેવાય, એસેસમેન્ટ યર કોને કહેવાય? ઓકે. હવે થોડાક એક્સેપ્શન આપણે જોઈ લઈએ. શું જોઈ લઈએ? એક્સેપ્શન. એક્સેપ્શનનો મતલબ થાય અપવાદ. Exception in the ever when previous year income is assessed and tax in a same year. એટલા માટે આપણે એક્સેપ્શન કહીશું. એક્સેપ્શન મતલબ અપવાદ. આમ જનરલ રૂલ્સ કેવો આપણે જોયો કે પ્રીવિયસ યર જે હોય એનું એસેસમેન્ટ નેક્સ્ટ યરમાં થાય અને પેમેન્ટ પણ નેક્સ્ટ યરમાં થાય. પ્રીવિયસ યર 19 આપણે 18-19 લઈએ તો એનું એસેસમેન્ટ ક્યારે થશે? 1920 માં અને ટેક્સ પણ ક્યારે થશે? એ જ વર્ષમાં. જ્યારે એક્સેપ્શનમાં શું થશે કે ભાઈ 2021 છે તો આ જ પ્રીવિયસ યર અને આ જ એસેસમેન્ટ, મતલબ આ જ વર્ષની ઇન્કમને આ જ વર્ષમાં એસેસમેન્ટ કરીને આ જ વર્ષે પેમેન્ટ કરવાનું. સમજો આપણે 1920 લઈએ
તો આ જ વર્ષની ઇન્કમ એસેસ કરવાની પ્લસ ટેક્સ બી એની પર જ કરી દેવાનો છે. તો એને આપણે શું કહીશું? એક્સેપ્શન કેસ. તો હવે એક્સેપ્શન કેસ ક્યારે આવી શકે? રાઈટ. તો એના માટે પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ છે એની અંદર એક્સેપ્શન વર્ષનો પહેલો પોઈન્ટ આપણે જોઈએ. ફર્સ્ટ પોઈન્ટ, નોન રેસિડન્ટ શિપિંગ બિઝનેસ. જે જહાજી બિઝનેસ આવે છે, દરિયાઈ માર્ગે શિપિંગ ની અંદર ગુડ્સ લઈને આવતા હોય અને વેપાર કરીને જતા રહેતા હોય, તો એવી કંપનીઓ આપણા ભારતની અંદર આવે તો જે વર્ષમાં એ લોકોએ વેપાર કર્યો હોય એ જ વર્ષમાં એની ઇન્કમનું એસેસમેન્ટ કરીને ટેક્સ લઈ લેવાનો અને એને પરત કરવાની. ત્યાં સુધી એને અહીંથી બંદર પરથી પોર્ટ પરથી જવા દેવામાં આવતું નથી. એટલે આ એક પહેલું એક્સેપ્શન થયું, નોન રેસિડિંગ શિપિંગ બિઝનેસ. સોરી. બીજું જોઈએ આપણે ટેમ્પરરી પાર્ટનરશિપ. ટેમ્પરરી પાર્ટનરશિપ આપણે એફઆઈ ની અંદર ભણ્યા હતા, જોઈન્ટ વેન્ચર, કે જે ટેમ્પરરી પાર્ટનરશિપ થતી હોય છે. વોએગ એકાઉન્ટ, એમાં પણ એક ટેમ્પરરી પાર્ટનરશિપ થતી હોય છે કે 5-6 મહિના માટે કોઈ એક વર્ક, કોઈ એક કામ, કોઈ ટેન્ડર હાથમાં લેશે અને 5-6 મહિનાની અંદર ટેન્ડરનું જે કંઈ વર્ક હોય પૂરું કરી દેશે અને પછી પાર્ટનરશિપ ડિઝોલ્વ થઈ જશે. આવા કેસમાં પણ જે વર્ષમાં એ લોકોએ ટેન્ડર લીધું એ જ વર્ષનું ઇન્કમ એસેસ કરીને તે જ વર્ષમાં એનો ટેક્સ લઈ લેવામાં આવે છે. ટેમ્પરરી પાર્ટનરશિપ જે હોય એને પણ આપણે એક્સેપ્શનમાં લઈ લઈશું. થર્ડ પોઈન્ટ છે, કોઈ એવો વ્યક્તિ છે, તમારો કોઈ મિત્ર છે કે જે વર્ષોથી બિઝનેસ કરી રહ્યો છે, એ ઇન્ડિયા હંમેશા માટે છોડી રહ્યો છે, લિવિંગ ઇન્ડિયા પરમેનન્ટલી. લિવિંગ ઇન્ડિયા પરમેનન્ટલી. રાઈટ. સપોઝ હું મારી વાત કરું કે હું ગુરુ ક્લાસીસ વર્ષોથી ચાલવું છું, મારે પરમેનન્ટલી ઇન્ડિયા લીવ કરવું છે. માની લો હું એબ્રોડ થઈને સેટ થવાનો છું, તો ચાલુ વર્ષની ઇન્કમ કરંટ યરની જે મારે જો નેક્સ્ટ યર એનો ઇન્કમ ટેક્સ પે કરવામાં આવે, નેક્સ્ટ યરનું એસેસમેન્ટ થશે, પણ આ જ વર્ષની ઇન્કમ 2021ની ઇન્કમ આ જ વર્ષે એસેસમેન્ટ ગવર્મેન્ટ કરી દેશે. આ જ વર્ષે ગવર્મેન્ટ ટેક્સ પણ મારી પાસેથી ચાર્જ કરી દેશે. તો પરમેનન્ટલી કોઈ વ્યક્તિ ઇન્ડિયા લીવ કરી દેતો હોય તો પણ એ એક્સેપ્શનલ કેસમાં આવી જશે. ઓકે. ચોથો પોઈન્ટ આપણે જોઈએ, ડિઝોલ્યુશન અથવા તો ડિસકન્ટિન્યુ બિઝનેસ. કોઈ પર્ટિક્યુલર બિઝનેસ હોય એ હંમેશા માટે બંધ કરી દેવામાં આવે, ગુજરાતીમાં કોઈ વિસર્જન થઈ જવામાં આવે. તો જે વર્ષે બિઝનેસ બંધ કરી દે પછી નેક્સ્ટ યર એ પકડવામાં આવશે, એ પકડાશે નહીં એ વ્યક્તિ. એટલે ગવર્મેન્ટ શું કરશે, જે વર્ષે બિઝનેસ બંધ કરશે એ જ વર્ષની ઇન્કમને એસેસમેન્ટ કરીને ગણતરી કરીને ટેક્સ પણ વસૂલ કરી લેશે. ઇઝ ઇટ ક્લિયર? તો 4 પોઈન્ટ મેઇન છે એક્સેપ્શનના. એક છે નોન રેસિડન્ટ શિપિંગ બિઝનેસ, જે જહાજી કંપનીઓ છે, એ ટેમ્પરરી અમુક મહિના માટે જ આપણા ઇન્ડિયાની અંદર આવતી હોય છે અને બિઝનેસ કઈ જતા રહ્યા હોય છે. તો એ ચાલુ વર્ષની ઇન્કમને જ એ લોકો એસેસ કરીને ગવર્મેન્ટને ટેક્સ પે કરી દેવામાં આવે છે. ટેમ્પરરી પાર્ટનરશિપ હોય, જે બહુ 1 વર્ષની નાથી પણ ઓછા ડ્યુરેશનમાં પાર્ટનરશિપ થતી હોય, તો એવા બિઝનેસના એસેસમેન્ટ પણ કરંટ યરમાં જ થઈ જતું હોય છે અને એ જ વર્ષની અંદર એનું ટેક્સ પર પે થતું હોય છે. પરમેનન્ટલી કોઈ વ્યક્તિ બિઝનેસ ઇન્ડિયા લીવ કરતો હોય, છોડી દેતો હોય હંમેશા માટે, તો એ વ્યક્તિનો બિઝનેસ પણ આપણે જે કંઈ ઇન્કમ હોય એ વ્યક્તિની, ભલે બિઝનેસ હોય કે ના હોય, સેલેરી પર્સન હોય, જે પણ હોય, એની ઇન્કમ તો હોય ને, કોઈ પણ સોર્સમાંથી ઇન્કમ તો હશે જ, તો ઇન્કમનું આપણે એને ટેક્સ લઈ લેવું પડશે. અને કોઈ બિઝનેસ ડિસકન્ટિન્યુ થતું હોય પરમેનન્ટલી, તો પણ આપણે એની પાસે કરંટ યરની અંદર ટેક્સ વસૂલ કરી દેવામાં આવતો હોય છે. એક 5મો પોઈન્ટ છે, પણ એટલો બધો એ પોપ્યુલર નથી, પણ છતાં એને હું એડિટ લખી દઉં છું. કોઈ વ્યક્તિ એની પર્સન
transfer his property to any other person. એ શા માટે આવું કરતો હોય ખબર છે? ટુ એવોઇડ ટેક્સ, વેલ્થ ટેક્સ બચાવવા માટે. કે ભાઈ પોતાના નામે ઘણી બધી પ્રોપર્ટી હોય, એ પ્રોપર્ટીને બીજાના નામ પર ટ્રાન્સફર કરી દેતા હોય, તો આવા કેસની અંદર પણ ગવર્મેન્ટ એ ટ્રાન્સફર વખતે જ જ્યારે પણ એ લોકો જ્યારે ટ્રાન્સફર માલિકી પરનું ઓનરશિપ ટ્રાન્સફર કરશે તે જ ટાઈમે એ જે પ્રોપર્ટી હશે એ પ્રોપર્ટીની ઇન્કમ પર ટેક્સ લઈ લેશે. ઓકે, પણ આ પોઈન્ટ એટલો બધો એ નથી. ઉપલા 4 પોઈન્ટ જે છે એ મેઇન પોઈન્ટ છે એક્સેપ્શનના. તો આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો હશે. હું ફરી એકવાર બહુ ઝડપથી રિપીટેશન કરી દઉં છું. રાઈટ, જોઈએ આપણે શું આપણે જોયું આની અંદર. એક છે શોર્ટમાં આપણે લખીશું P.Y, A.Y. P.Y is equal to previous year, A.Y is equal to assessment year. assess मतलब कैलकुलेशन करूँ, गणतरी करें. previous years નો મતલબ previous year is a that year in which that year it is immediately preceding to AY and income of AY is assessed and taxed in a AY. Okay, second things એમાં 12 month આવશે. શરૂઆત બિગિનિંગ થશે 1st એપ્રિલ, એન્ડિંગ થશે 31st માર્ચ. ઓકે, AY ની બિલકુલ આગળનું વર્ષ એટલે પ્રીવિયસ યર્સની ઇન્કમનું કેલ્ક્યુલેશન એન્ડ ટેક્સ AY માં એટલે એસેસમેન્ટ યરમાં કરવામાં આવે છે. એવરી assessment year is a previous year અથવા તો every previous year is a assessment year, એ પણ તમે કહી શકો છો. ઓકે, assessment year is that year in which income of the previous year is assessed and taxed. એટલે assessment year કોને કહેવાય? કે જે વર્ષમાં previous yearsની ઇન્કમને એસેસ કરવામાં આવે, ગણતરી કરવામાં આવે અને એની પર ગવર્મેન્ટને ટેક્સ ચાર્જ કરવામાં આવે, ગવર્મેન્ટને આપણે ટેક્સ આપવામાં આવે છે. અને આ કેસમાં એક્સેપ્શન કેસો કેવા છે? એક્સેપ્શન કેસ એટલે શું? કે when previous year income is assessed and taxed same year, એટલે કે જે વર્ષે ઇન્કમ કમાયા હોય એ જ વર્ષમાં એની ગણતરી પણ કરી દેવાની અને એ જ વર્ષમાં એનો ટેક્સ પણ ભરી દેવાનો. તો એવા એક્સેપ્શન કેસ કયા કયા છે? એક છે નોન રેસિડિંગ શિપિંગ બિઝનેસ, ટેમ્પરરી પાર્ટનરશિપ, પર્સન લિવિંગ ઇન્ડિયા, પરમેનન્ટલી એન્ડ ડિસકન્ટિન્યુ બિઝનેસ. આ 4 પોઈન્ટ મેઇન છે. અને છેલ્લો એક પોઈન્ટ હતો ટ્રાન્સફર પ્રોપર્ટી ટુ એની અધર ફોર એવોઇડ ટેક્સ. તો એવા કેસમાં પણ એ ટેક્સ બતાવી શકતો નથી અને ટેક્સ તો એને ભરવો પડે જ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ જે મેં વિડીયો બનાવ્યો બહુ શોર્ટ વિડીયો બનાવ્યો છે, એક નાનકડા પોઈન્ટનો કન્સેપ્ટ ક્લિયર કર્યો છે. અને આના મેં તમને ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન મોકલું છું, એના આન્સર હું આશા રાખીશ કે તમે જલ્દીમાં જલ્દી મને મોકલાવશો અને પછી આન્સરનું સોલ્યુશન હું જાતે કરીને તમને મોકલાવીશ. તમને જ્યાં પણ ડાઉટ હશે હું તમને મોકલી આપીશ. તમે તમારી સમજ પ્રમાણે મને એના આન્સર લખીને મોકલી